ધોળકાની જતન હોસ્પિટલમાં 83 દિવસના માસૂમ બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા પોલીસે ગુનો નોંધ્યો। આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। ધોળકાના કલીકુંડ વિસ્તારમાં આવેલી જતન હોસ્પિટલમાં છેલ્લા 2.5 મહિનાથી સારવાર લઈ રહેલા 83 દિવસના માસૂમ બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા મામલો ગરમાયો છે। ખેડામાં હરિયાણા ગામે રહેતા કલ્પેશભાઈ રાવળના પત્ની અધૂરા માસે બાળકનો જન્મ થયો હોવાથી નવજાત શિશુની તબિયત નાજુક હતી, જેથી તારીખ 31/10/2025 રોજ બાળકને વધુ સારવાર માટે ધોળકા કલીકુંડ ખાતે આવેલી જતન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું અને છેલ્લા ઘણા સમયથી એટલે કે 83 દિવસ સુધી બાળકને હોસ્પિટલમાં કાચની પેટીમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યું હતું અને ગત બુધવારે બપોરના સમયે બાળકે સારવાર દરમિયાન જ અંતિમ શ્વાસ લીધા હતા। બાળકને જતન હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ 45 દિવસને બદલે 83 દિવસ સુધી પેટીમાં રાખવામાં આવ્યું હતું। ત્યારે પરિવારનો આક્ષેપ હતો કે 2.5 લાખના બદલે હોસ્પિટલને 7 લાખથી વધુ બિલ બનાવ્યું હતું। વધુ નાણાકીય માંગણી કરી હતી। ડોક્ટરે ધમકી આપી હતી કે જો બાળકને અહીંયાથી નહીં લઈ જાઓ તો અમે તેને હોસ્પિટલની બહાર મૂકી દઈશું, જેથી પરિવારે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો। ત્યારે હોસ્પિટલના 4 ડોક્ટરની દેખરેખ હેઠળ બાળકની સારવાર ચાલી રહી હોવા છતાં સમયસર પરિવારને જાણકારી આપવામાં આવી ન હતી। આ અંગે ધોળકા ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।